હરણીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના રાજકારણ કોણ છે આ ભૂમિકા પાછળના હીરો? હરણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જલારામ નગરની વાત કરીએ તો ત્યાં દેશી અને વિદેશી દારૂનો ખજાનો જાણે ખુલ્લો જ દેખાય છે. દારૂના અડ્ડાઓ પર લોકો ભલે રોજ ઘરે બેસીને બિઝનેસ કરતા હોય, પણ લોકચર્ચા મુજબ આ બિઝનેસ પાછળના સાચા આશીર્વાદ દાતા હરણી પોલીસ સ્ટેશનના બંને કર્મચારીઓ શ્રી વિજયકુમાર અને ભગીરથસિંહ હોવાનું માનવામાં આવે છે. સૂત્રો કહે છે કે આ જોડી પોતાની સારી અને જોરદાર કમાણી માટે મશહૂર છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પણ નિયમ હોય છે. એવું લાગે છે કે આ બંને અધિકારીઓની નીતિ છે, કારણ કે ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ પર તેઓનું કણસરવું એટલું જ મર્યાદિત છે જેટલું એક પતંગિયાની આકાશમાં ઉડતી ગતિ. હરણી વિસ્તારમાં દારૂના ખુલ્લેઆમ ચાલતા કારોબારની પાછળ ખરેખર કોણ છે એ મોટો સવાલ છે. શું આ એક પ્રણાલિત ભ્રષ્ટાચાર છે કે ખાલી શંકાસ્પદ લોકચર્ચા? જો આ કામ ખરેખર થઈ રહ્યું હોય તો શું તે પોલીસ રજાની શ્રેણી હેઠળ માની શકાય છે? હવે તો વિજયકુમાર અને ભગીરથસિંહને જ પ્રશ્ન છે કે આ ચર્ચાઓમાં કેટલું સત્ય છે. એ લોકો અને પીઆઈ શ્રી SV વસાવા સાહેબ જ આ અવાજોને મૌનથી નકારી નાખશે કે પછી ખરેખર ખુલાસા કરશે?